નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ચાફ કટર સહાય યોજના 2026-27 વિશે. ખેત મજૂરીનો બોજ કેવી રીતે ઓછો કરી શકાય અને આધુનિક મશીનરીનો લાભ સીધો કેવી રીતે મેળવી શકાય તેનો આ એક સંપૂર્ણ અને એકદમ સરળ રોડમેપ છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આજની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. આપણે 5 તબક્કાઓ જોવાના છીએ. યોજનાનો પરિચય, સબસિડીની રકમ કેટલી મળશે તે, કયા કયા દસ્તાવેજો જોઈશે, અરજી ક્યારે અને કેવી રીતે કરવાની છે અને અંતે મંજૂરી અને ચૂકવણીની આખી પ્રક્રિયા. હવે સૌથી પહેલો વિચાર એ આવે કે આધુનિક ચાફ કટર માટે સરકારી સહાય કેવી રીતે મેળવવી. રોજ પશુઓ માટે હાથથી ઘાસ કાપવું એ કેટલું થકવી નાખતું કામ છે એ તો આપણે સૌ જાણીએ છીએ. આ મજૂરી ઘટાડવા માટે જ ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ દ્વારા આધુનિક મશીનો પર સીધી સબસિડી આપી રહી છે. આ એક બહુ જ સારો ઉકેલ છે. તો ચાલો જોઈએ આની શરૂઆત ક્યાંથી થાય છે. વિભાગ 1, યોજનાનો પરિચય. આધુનિક ખેતી તરફનું આ પહેલું કદમ છે. આ આખી યોજનાનું મુખ્ય કેન્દ્ર છે આઈ ખેડૂત પોર્ટલ 2.0. ગુજરાતમાં અપાતી તમામ કૃષિ સબસિડીઓ માટેનું આ એક જ સત્તાવાર ઓનલાઈન હબ છે. બધું જ કામ અહીંથી જ થશે. એક બહુ જ અગત્યની વાત, અરજી કરતી વખતે અરજદારે પોતાની કેટેગરી જેમ કે એસસી, એસટી કે સામાન્ય જાતિ એકદમ સાચી પસંદ કરવાની છે. જો અહીં નાની અમથી ભૂલ થઈ તો ફાર્મ આગળ મંજૂર થવામાં મોટી મુશ્કેલી પડી શકે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, સબસિડીની રકમ, જે જાણવું સૌથી વધુ રસપ્રદ છે. અહીં 2 અલગ અલગ કેટેગરી છે, ધ્યાનથી સમજીએ. જો મશીન 5 હોર્સ પાવર સુધીનું હોય તો મશીનની કિંમતના 75% અથવા તો વધુમાં વધુ 18,000 રૂપિયા. પણ જો મશીન મોટું હોય એટલે કે 5 હોર્સ પાવરથી વધુ તો 75% અથવા મહત્તમ 42,000 રૂપિયા સુધીની સહાય મળે છે. આ બંનેમાં એક કડક નિયમ છે. ટકાવારી અને મહત્તમ રકમ, આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે જ ફાઇનલ સબસિડી ગણાશે. આ 42,000 રૂપિયાના આંકડાને ખાસ જુઓ. 5 હોર્સ પાવરથી મોટા મશીનો માટે સરકારની આ બહુ મોટી આર્થિક મદદ છે. જે લોકો મોટા પાયે પશુપાલન કરે છે તેમના માટે મશીનનો મોટો ખર્ચ કાઢવા માટે આ ખરેખર એક જબરદસ્ત ટેકો છે. ચાલો હવે આવીએ વિભાગ 3 પર, જરૂરી દસ્તાવેજો. ફોર્મ ભરતા પહેલાં કાગળિયા તૈયાર રાખવા જરૂરી છે. સૌથી પહેલાં જમીનની માલિકીના પુરાવા. જે અરજદારો પાસે પોતાની જમીન છે તેમણે 7-12 અને 8A ઉતારા આપવાના રહેશે. પણ જેની પાસે જમીન નથી તેનું શું? ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જમીન વિહોણા પશુપાલકો દૂધ ઉત્પાદક મંડળીનો દાખલો આપી શકે છે, જેમાં ઓછામાં ઓછા 5 પશુઓ હોવાનો ઉલ્લેખ હોય. અથવા તો તલાટીનો દાખલો પણ ચાલશે. છે ને એકદમ સરળ? હવે વાત કરીએ ઓળખ અને નાણાકીય પુરાવાની. આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકના પહેલા પાનાની નકલ અથવા રદ કરેલ ચેક ફરજિયાત છે. દિવ્યાંગતા હોય તો તેનું પ્રમાણપત્ર અને એસસી કે એસટી માટે જાતિનો દાખલો જોઈશે. અહીં એક વાત પર ખાસ ભાર મૂકવો છે. બેંકની વિગતો એકદમ સાચી હોવી જોઈએ, કારણ કે સબસિડીના નાણાં સીધા આ જ બેંક ખાતામાં આવવાના છે. વિભાગ 4, અરજી ક્યારે અને ક્યાં કરવી. સમયરેખા સમજવી બહુ જ અગત્યની છે. આ તારીખો મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે. 1 મે 2026ના રોજ અરજીઓ ખુલશે અને બરાબર 1 મહિના પછી 31 મે 2026ના રોજ બંધ થઈ જશે. સરકારી કામકાજમાં સમય એટલે સમય. આ માત્ર 1 જ મહિનાનો સમય છે. જો આ તક ચૂકી ગયા તો સમજજો કે આખા વર્ષ માટે આ સહાય હાથમાંથી ગઈ. હવે સવાલ એ છે કે અરજી ક્યાં જઈને કરવી? ક્યાંય દૂર જવાની જરૂર નથી. અરજદારો ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈ શકે છે. અને જો આ બંને ન હોય તો આસપાસના કોઈપણ સાયબર કેફેમાંથી આ ફોર્મ આસાનીથી ઓનલાઈન ભરી શકાય છે. અને હવે છેલ્લો તબક્કો, વિભાગ 5, મંજૂરી અને ચૂકવણી એટલે કે પૈસા કઈ રીતે મળશે. આખી પ્રક્રિયાના સ્ટેપ્સ એકદમ સ્પષ્ટ છે. પહેલાં કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો થશે. એમાં નામ આવે એટલે પ્રી અપ્રુવલનો SMS અથવા લેટર મળશે. પછી જ મશીન ખરીદવાનું છે અને છેલ્લે કાગળિયા અપલોડ કરવાના છે.
અહીં સૌથી મોટી અને ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે સત્તાવાર પૂર્વ મંજૂરી મળે તે પહેલાં કોઈએ પણ મશીન ખરીદવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની. મશીન ખરીદવા માટે એક બહુ જ કડક નિયમ છે. ખરીદી માત્ર ને માત્ર આઈ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલા માન્ય અધિકૃત ડીલરો પાસેથી જ કરવાની છે. જો સસ્તાની લાલચમાં કોઈ બિનઅધિકૃત ડીલર પાસેથી મશીન લીધું તો સમજજો કે સબસિડી ત્યાં જ નામંજૂર. આમાં સરકાર કોઈ જ બાંધછોડ કરતી નથી. ખરીદી થઈ જાય એટલે ફાઇનલ વેરિફિકેશન માટે અમુક પુરાવા આપવાના છે. ખરીદીનું ઓરિજિનલ પાક્કું બિલ, મશીનની ચેસિસ પ્લેટનો એકદમ સ્પષ્ટ ફોટો અને હા, નવા મશીન સાથે લાભાર્થીનો પોતાનો એક ફોટો પણ ફરજિયાત છે. આ બધું ઓનલાઈન અપલોડ કરી શકાય અથવા તાલુકાની પશુપાલન કચેરીમાં રૂબરૂ જમા કરાવી શકાય. આ બધું બરાબર થઈ જાય પછી આવે છે સૌથી ખુશીનો સમય. મંજૂર થયેલી પૂરેપૂરી રકમ 100% ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે ડીબીટીથી સીધી બેંક ખાતામાં જમા થાય છે. વચ્ચે કોઈ જ વચેટિયા નહીં, કોઈ કમિશન નહીં. જે હકદાર છે તેના જ ખાતામાં સીધા પૈસા. તો આખી વાતનો સારાંશ આ જ છે, કોઈ વચેટિયા નહીં, કોઈ બિનઅધિકૃત ડીલરો નહીં, માત્ર 100% સીધો લાભ. આ છે પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ. આજનું આ માહિતીપ્રદ વિશ્લેષણ આપણે અહીં પૂરું કરીએ છીએ. પણ જતાં જતાં એ જરૂર વિચારજો કે જો આપણા પશુપાલકોનો ઘાસ કાપવાનો આટલો બધો સમય બચી જાય તો એ સમયનો ઉપયોગ